તો આ તરફ વાત કરીએ તો ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। આરોપી અખિલ ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો। પોલીસે 221.5 ગ્રામ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે। વધુ તપાસ ભેસ્તાન પોલીસે હાથ ધરી છે। સુરતમાં ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની નજીક આવેલા જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગની દુકાનની આડમાં અખિલ પૂર્ણચંદ્ર પાંડા દ્વારા છૂટક ગાંજાનું વેચાણ થતું હોવાનું ઝડપાયું છે। પોલીસને મળેલી માહિતી મુજબ દુકાનની આસપાસ ગાંજાનું વિતરણ અચાનક ઝડપી બની ગયું હતું અને પોલીસ તપાસ દરમિયાન આરોપી અખિલ પૂર્ણચંદ્ર પાંડા પરથી 221.5 ગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો। આ કાયદેસર કાર્યવાહી દરમિયાન અન્ય સબૂત જેવા કે મોબાઈલ અને રોકડા સમેત કુલ 2 લાખથી વધુ મૂલ્યના સાબિતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવી છે। આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં હોવાનું શંકાસ્પદ ચિત્ર સામે આવ્યું હતું। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જાણવા મળ્યું છે કે દુકાનની આડમાં ગાંજાનું છૂટક વેચાણ કરતા આરોપીએ વેપાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો। ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ કાર્યવાહીનો ઉદ્દેશ શહેરમાં ગાંજા જેવી આવડત ધરાવતી નશાવાળી પદાર્થોની ફરજીઓને રોકવાનો છે। તપાસના ભાગરૂપ આરોપીના અન્ય સંપર્કો, વેપાર અને સંબંધિત નેટવર્કની નોંધખાત પણ કરવામાં આવી રહી છે। હવે પોલીસ દ્વારા મળેલા પુરાવા અને સંમત વિગતો આધારે કાયદેસર કાર્યવાહી ચાલુ રહેશે। ભવિષ્યમાં આવા ઘટનાઓ રોકવા માટે સ્થાનિક સમુદાયને જાગૃત કરવા અને સાવચેતી વધારવાની ફરજિયાત નીતિઓ અમલમાં લાવવામાં આવશે।